अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। આજે આપણે સ્વર ચિહ્નો ભણીશું। અને કે સ્વર ચિહ્ન નથી। ર પ્લસ અ બરાબર ર, શું વચાય? ર, ર સ। આની બાજુમાં જે નિશાની છે ને એને કાનો માત્રની નિશાની કહેવાય। ગ પ્લસ કાનો માત્ર બરાબર ગા, શું વચાય? ગા, ગાય। ઈની બાજુમાં જે નિશાની છે ને એને રસ્વ ઈની નિશાની કહેવાય। દ પ્લસ રસ્વ ઈ બરાબર દી, દી, દી ન। ઈની બાજુમાં જે નિશાની છે ને એ દીર્ઘ ઈની નિશાની છે। મ પ્લસ દીર્ઘ ઈ બરાબર મી, મી, મીરા। ઉની બાજુમાં જે નિશાની છે ને એને રસ્વ ઉની નિશાની કહેવાય। ક પ્લસ રસ્વ ઉ બરાબર કુ, કુ, કુલ। ઉની બાજુમાં જે નિશાની છે ને એને દીર્ઘ ઉની નિશાની કહેવાય। ધ પ્લસ રસ્વ ઉ બરાબર ધુ, ધુ, ધૂળ। રૂની બાજુમાં જે નિશાની છે ને એને રૂની નિશાની કહેવાય। ક પ્લસ રૂ બરાબર ક્રુ, કૃપા। એની બાજુમાં જે નિશાની છે ને એને એક માત્ર નિશાની કહેવાય। ક પ્લસ એક માત્ર બરાબર ખે, ખેલ। એ બાજુમાં જે નિશાની છે ને એને બે માત્ર નિશાની કહેવાય। વ પ્લસ બે માત્ર બરાબર વૈ, વૈ, વૈદ। ઓની બાજુમાં જે નિશાની છે એને કાનો માત્રની નિશાની કહેવાય। પ પ્લસ કાનો માત્ર બરાબર પો, પો, પોળ। ઔની બાજુમાં જે નિશાની છે કાનો બે માત્રાની નિશાની કહેવાય। ન પ્લસ કાનો બે માત્રા બરાબર નવ, નવ, નૌકા। અમની ઉપર જે મીંડું છે ને એને અનુસ્વાર કહેવાય। ચ પ્લસ અનુસ્વાર બરાબર ચમ, ચંદ્ર। ને અહ એટલે વિસર્ગ ને મની બાજુમાં વિસર્ગ છે એટલે એને નમ એમ વચાય। અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ।